મિત્રોને સવારમાં ગુડ મોર્નિંગ। આપણે નાઈને થઈ ગયા છે કમ્પ્લેટ ને નાસ્તો કરવા બેસી ગયા છીએ। તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા પહેલા હવે આપણે ઘરેથી નીકળી ગયા છીએ ને હવે આપણે જવાનું છે દુકાને, કારણ કે જે આપણે પાર્સલ બધા પેક કરવાના પહેલા આપણે છે ને ફટાફટ પેલા લેબલ કાઢી નાખ્યું, કારણ કે ઓર્ડર છે ને ઢગલો ભરીને આવ્યા છે એટલે કાંઈક આપણે પેલા પેક કરવા પછી ને ઓલો ડિલિવરી વાળો આવી જાય ને તો બોટલમાં વીટો માટે બબલ્સ છે ને થોડી કટિંગ કરવાની હતી ને પછી આપણે છે ને એને પેકિંગ કરવાનું બાકી હતું, તો પેલા ફટાફટ આપણે કટિંગ કરીને પછી પેકિંગ કરી નાખી। પછી હવે આપણે આવી ગયા ઘરે। તો મેં ધાબા ઉપર જોયું ને તો શિવાની છે ને સાયકલ લઈને રમતી હતી। પછી મેં સોનલને કીધું જમવાનું લાય, મને ભૂખ લાગી છે। તો સોનલ કે જમવાનું તો કાંઈ બન્યું નથી, કે જો બટેટા બાફા છે ને હવે શાક કરવાનું બાકી છે, થોડીક વાર તમે ખમો તો બધી રસોઈ બનાવી નાખું। તો તમે છે ને શિવાનીને જરીક સુવરાવી દો। સોનલ કેટલા દિવસથી ઘરે ગોદલું બનાવતી હતી તો એને ગોદલું છે ને આજ હંછા ઉપર ચડ્યું કે ગાય ગોદલું પૂરું થઈ જાય ને। મીશો માંથી છે ને ઓર્ડર આપણે કસ્ટમર રિટર્ન આવેલા હતા તો થોડોક એનો ક્લેમ કરવાનો બાકી હતો। મેં કીધું ચાલો પેલા હું એનો ક્લેમ બધાનો પકાવી દઉં। સોનલને મેં કીધું કે જમવાનું શું બનાવ્યું છે, અત્યારે સાંજ પડી ગઈ છે, કે તમારા માટે ગરમા ગરમ ભાખરી બનાવું છું, તમને ટમેટાનું શાક ભાવે છે ને તો શાક બનાવી દઉં છું। મને भी फॉलो करो, मैं भी वीडियो बनाई हूँ।